ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો કંઈક તમને નવું લોકેશન લાગતું હશે, દેખાય છે ને ગામડા જેવું. હકીકતમાં આપણે ગામડામાં જ છીએ. જો આપણે આવ્યા છીએ ગૌશાળાએ, જલાલપુર ગૌશાળાએ, અને બહુ મસ્ત ગૌશાળા છે. તો ઘણી બધી ગાયો છે અહીંયા, અને આજે 11સ હતી ને તો મેં કીધું ચાલો આપણે નાનાજીને લઈને આપણે ગૌશાળાએ જઈએ. તો મિત્રો જો આ બધી ગાયું છે અને નીણ નાખ્યું આપણે થોડુંક. મેં કીધું ચાલો આપણે આજે જઈ આવે ને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. એમાં આ ગાય તો છે ને સામે ધોળે એવી છે. જો અહીંયા ઘણી બધી ગાયું છે. જો જો કેવું ગૌશાળા છે, મસ્ત બધી વ્યવસ્થા છે અહીંયા. અહીંયા ઉપર જો રહેવાનું છે અને નીચે ગૌશાળા છે. આપણે છે ને આવી ગયા છીએ ગૌશાળા અને નાનાજીને લાવ્યા છીએ. બહુ આમ મસ્ત વાતાવરણ છે અને મજા આવે ત્યારે. બહુ મોટી ગૌશાળા છે. જો અહીંયા છે પણ અહીંયા નથી ગૌ. અહીંયા ગાયું નથી બાંધતી, આ બાજુ બાંધી છે. જો કેવું લાગ્યું અમારે? સારું કામ છે, ગૌશાળાનું કામ સારું છે. સારું છે, ગાયોની કાળજી સારી છે. સારી છે. જલાલપુરમાં અહીંયા એક ગૌશાળા છે, વલ્લભ વૈષ્ણવની, અને આ દાદા સેવા કરે છે અહીંયા. સારું કહેવાય. હા, બહાર કંઈક આવું છે જો. અને અહીંયા રાધે કૃષ્ણનું મંદિર છે, વલ્લભ ગૌશાળા. જો વલ્લભ કામધેનું ગૌશાળા, ઉપર રહેવાનું, નીચે ગૌશાળા છે. ડોહીમાં દાદા બે સેવા કરે છે અહીંયા, અને અહીંયા જ રહે છે. કેટલા વર્ષથી છે આ ગૌશાળા? 9 વર્ષથી છે. બોલો, 13 ગાયું છે, 13 ગાયું. ગાયો વધારો થતો હોય. હા, વધારો ઘટાડો થઈ. હા મિત્રો, 13 ગાયું છે ને અત્યારે. અને બહુ મસ્ત કામ અહીંયા. એકદમ ડોહીમાન બાપા એટલું ચોખ્ખું રાખે ને કે તમને આમ મજા વાત કરે. ગાયોનું ધ્યાન એટલું રાખે છે. સવારમાં 4 વાગ્યામાં ઉઠીને એને ખવડાવવાનું, બધું ટોટલી આખો દિવસ ગાયું પાછળ હોય ને સેવા કરે. અને આપણા કાઠિયાવાડના છે પાછા દાદા. આપણા કાઠિયાવાડના છે, વિસાવદરના છે. અને બહુ સારી સેવા કરે છે. કાઠિયાવાડ સિવાય ક્યાંય સેવા ન થાય. હા, નીકળી જવું છે. 5 વાગ્યાની ટિકિટ છે ટ્રેનની. તો રોકાઈ જાવ ને. હવે ન્યાય કામ હોય ને, એવું છે. જો નાનાજીને આજ નીકળી જવું છે, કે હવે આજે નીકળી જવું છે કે 5 વાગ્યાની બુક કરાવી છે. 5 વાગ્યાની ટ્રેન. સવાર 5 વાગે જુનાગઢ. 10 દી રોકાઈ ગયા હોત તો સારું હતું. હજી ના, પાછા વળી આવશું. વળી પાછા રિપોર્ટ કરાવવાનો છે ને આંખનો. હા, જામનનો રિપોર્ટ કરાવવાનો, પછી પાછા આવશું. ઠીક. મિત્રો એને છે ને નીકળી જવું છે આજે, જુનાગઢ વયું જવું છે. એટલે કે પછી પાછા આવશું. અને 5 વાગ્યાની ટ્રેન છે એની, તે સવારે 6 વાગે પહોંચાડશે જુનાગઢ.
હમ બરાબર ને, અને બુકિંગ ને થઈ ગયું છે બધું, હા કન્ફર્મ થઈ ગઈ છે ટિકિટ, હા એ થઈ ગયું બરાબર ને. આજ મેસેજ આવી ગયો કન્ફર્મનો, તો પછી આવશે પાછા 2 મહિના બે પછી. બે બે અઢી મહિના કેળે હા, પાછો પાછા આવશે. રિપોર્ટ કરાવવાનું કીધું ને. રિપોર્ટ ખાલી ચેક, રિપોર્ટ એટલે ખાલી ચેક કરવાનું કે ભાઈ એમાં કાંઈ વધતું નથી ને. નહીં આમ તો છે જ નહીં. હા. પછી કે 2 મહિને તમારે તપાસ કરતી નહીં નહીં રહેવાની. વરસ દીએ એકાદો રિપોર્ટ કરાવી લેવાનો આંખનો, હા, જામરનો, એટલે તમારી સેફટી માટે. બરાબર. એટલે એને પાછું રિપોર્ટ કરવા આવવાનું. એ પહેલાં તમે એકવાર જુનાગઢ આવી જાઓ, હા તો એ પહેલા તમે એક રાઉન્ડ મારી દો. એવું કંઈક કરશું, હાલો ને કંઈક. અઠવાડિયું 10 દિનો. ઓહો, બહુ મોટો રાઉન્ડ, અઠવાડિયું 10 દિનો. એટલે બધે આવું તો કઈ 2-3 દી હાટું થોડો ધક્કો ખવાય. 2-3 દિને તો માન મેળ આવે, 2-4 દિનો વધીને અઠવાડિયું તો ઓછામાં ઓછું હોવું જોઈએ. હા દેહમાં આવ્યું તો. જોઈ હાલો કંઈક. હમ. હવે આપણે જઈએ અને કાઉબેનને લેવા જવાના છે. આજે શનિવાર છે ને, વહેલા છૂટી જાય. વહેલા છૂટી જશે, તો એને લેતા આવી. આ બપોરના 3:30 વાગી ગયા છે, ઉઠી ગયા. હા હવે ચા પાણી પી છી. ચા પાણી પીવાશે એમ ને? તૈયારી થઈ ગઈ બધી? બધી તૈયારી છે. 4 વાગે અહીંથી નીકળી જઈ. બરાબર. રિક્ષાવાળાને થઈ દીધું છે. જો નાનીજી ને બધાય હવે જવાની તૈયારી કરે છે, અને ચા પાણી બનાવ્યા. કાવ્યા આવે છે જુનાગઢ. હા, તુંય જાશું તો સારું. લ્યો હાલો મિત્રો, હવે છે ને જુનાગઢ જવાની પાછી રિટર્ન તૈયારી કરે છે, અને થેલા બેલા ભરાઈ ગયા ચા પાણી. હવે પીએ ને કંઈક 5 વાગ્યાની ટ્રેન છે, પણ 4 વાગે એ લોકો નીકળી જશે, કારણ કે રેલવે સ્ટેશને જવાનું છે, અને ક્યાં ડબ્બો આવે એ જોવાનું છે. ને કાવ્યાબેન મૂકવા જાય છે. એ તો એમ ન હાલે ભાઈ, મૂકવા જવા પડે. નહીં તો મારે જાવું હોય ને હમણાં વેકેશન પડશે, વેકેશન કરવા જાવું. આહાહાહા. વેકેશન કરવા જવું છે. લ્યો તો હા, ચા પી લઈએ. હાલો ચા હાલો. હવે કેદી આવું છે? હવે આવશું પાછા અંજે પાણી છે તે એવું છે એમ. ભગવાનની દયા એમ મન થાય તો આવ્યા. મન થાય ને વહી આવવાનું. હો એમ થાય ભાગવું છે. હા ભાઈ. હા, એમ જ હોય ને. ચા પીવી. પાણી ને બધું ભરી લીધું ને? આવો છાશ ને લઈ લીધી. છાશ ને જમવાનું ને બધું? બધું લેવાઈ ગયું. તો વાંધો નહીં. બાકી રહી જાય તો ફોન કરજો, ધારા દઈ જાય. હું જાવત છું ભેગી, કહું છું કરી દે. હા. આપણે રોટલી બનાવી, શાક ને રોટલી હા, ટ્રેનમાં જમવા. એમાં રોવા કેમ માંડી? રોવ આવે ને મને, હવે જો. જાવું છે મને ભેગું. એલા બધાને રોવું જ આવે. 2 મહિના સુધી ત્યાં થામા આવી જાય પાછા. હે, બહુ રોવું આવે ના રે ના. તો વાંધો રોવું નહીં. આવે હવે. હવે પાછા આવશે જ હમણાં થોડાક દી પછી. હા તમારે વહી આવવાનું છે થોડાક દી પછી, મને રોવું ન હા, આવે. એને રોવું ન આવવું જોઈએ હો. તમારે આવતું જ રહેવાનું. હા. એવું હોય 15 દિવસે ને 15 દિવસે આવતું રહેવાનું. આંખમાં ટીપું ન પડવું જોઈએ. 15 દિવસ ખાવું બેન ને રોવું આવી ગયું. તને રોવું આવી ગયું તો ભલે ઠીક. જો હવે કાવ્યબેન ટ્યુશનમાં જઈશ, પણ તું તો હવે એક તો હવે નાના ને કઈ તને મૂકવા લેવા વાળું કોઈ રહે નહીં. નાના તો જુનાગઢ વયા જશે હવે. પપ્પા લઈ જાય. નાનાને કઈ કહેવાનું છે? લ્યો આવજો ભાઈ. બાને કઈ કહેવાનું છે? બાને આવજો. હા વેકેશન કરવા પાછી આવજો. ન્યા. હા વેકેશન પડે ને એટલે બધાય વહી આવજો. આવજો હાલો બાય. એ બાય બાય બેન, જય શ્રી કૃષ્ણ. આવવાની તૈયારી થઈ ગઈ. હાલો સંજયભાઈ.
આવો પાછા વેલા બીજું આપણે તમે એકલા હું એકલો બીજું નટવાનો હા હું ઉપર બેઠો હાલો આવજો એ આવજો આવજો ઘરનું ધ્યાન રાખજો. તું ચિંતા કરવાની હાલો આવજો શાંતિથી પાછા પેલા હાલો આવજો અને હરખી દવા કરાવી લેજો ઉધરસ નહીં એમ આપણે જાય પાછળ હા તો બેહાડતા આવે હા કારણ કે ફોર વ્હીલમાં તો અહીંયા રસ્તામાં આગળ કામ આગળ કામ હાલે નીકળે એમ નથી દોડ થાખણ થઈ ગઈ છે બાઇક લઈને જાય ફોર વ્હીલ ની ક્યાં ચાવી લીધી મેં બરાબર ને તાળું મારી દે રેલવે સ્ટેશન મૂકવા આવી ગયા હો બરાબર ને આવું જ પડે ને. 4:30 થાય છે હજી હજી વાર છે અડધી કલાકની. અને આરામ આ બેઠા હતા ત્યાંથી ઊભા કરીને અહીંયા બેહાડ્યા જો આ નવસારીનું રેલવે સ્ટેશન તારે જવું છે આવું તો છે. જવું તો છે જ. તમારે બધાનું કરે કોણ ને? હા. અમારી તું ચિંતા કરમાં અમારે અલગનો ધણી બેઠો છે મોહનથી ખાતું થાય હા. વાંધો છે. બધુંય થઈ જાય મિત્રો અમે નીકળી ગયો ભાઈ હવે બેસી જાજો નિરાંતે શાંતિથી ને પછી ફોન કરી દેજો બેસી જાવ એટલે અને નંબર પડી ગયા છે અમારે 20 મિનિટની વાર છે હા હમણાં આવી જાય સારું એટલે હાલો સામે ડબ્બો ઊભો રહે એ રીતે જ સેટ કર્યું છે તો જો મિત્રો નાનાજી ને નાનીજી બે જુનાગઢ જવા નીકળી ગયા છે અને કાલ સવારે પહોંચી જશે સવારના 6 વાગે અને ચાલો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ